આજે સવારના નાસ્તામાં મારા હસબન્ડને ગરમા ગરમ વઘારેલી ઇડલી ખાવી હતી તો થયું કે ચાલો આજે તો ઇડલી જ બનાવી નાખીએ। આમ પણ ગઈકાલે રાત્રે બનાવેલી ઠંડી ઇડલી થોડી પડી હતી એટલે એના કટકા કરીને વઘાર કરવા માટે મૂકી દીધો। તો ઇડલીના કટકા સૌથી પહેલાં મેં આવી રીતના કરી નાખ્યા છે। ગોળ ઇડલી છે તે કાલ રાતે કરી હતી અને થોડી મેં વઘાર માટે રાખી દીધી હતી। હવે વઘાર માટે એક પેનની અંદર તેલ લેવાનું છે, તેની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે અને રાઈ એડ કર્યા બાદ આપણે તેમાં થોડું એવું જીરું એડ કરવાનું છે। જીરું એડ થઈ જાય એટલે ઇડલીના વઘાર માટે સૌથી મહત્વનું છે લીલા મરચાં અને સૂકો લીમડો। તો લીલા મરચાંના કટકા કરીને ઉમેરી દીધા છે, ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દીધી છે અને હિંગ ઉમેર્યા બાદ એની અંદર થોડું એવું મીઠું એડ કરી દીધું છે। મીઠું એડ કર્યા બાદ તેને મસાલા ઇડલી ખાવી હતી એટલે થોડી હળદર એડ કરી દીધી છે અને બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે। મિક્સ કર્યા બાદ હવે આપણે તેની અંદર ઇડલીના જે કટકા કરેલા છે તે ઉમેરી દેવાના છે। તો ઇડલીના કટકા ઉમેરાઈ ગયા બાદ આ બધી જ વસ્તુઓને બરાબર રીતના મિક્સ કરી લેવાની છે, જેથી કરી મસાલો એકદમ સરસ રીતના તેમાં ચડી જાય। તો આપણી ગરમા ગરમ મસાલા ઇડલી છે તે તૈયાર છે। કોથમીર નાખીને આપણે તેને ગાર્નિશિંગ કરીશું અને ચાની સાથે આ ગરમા ગરમ ઇડલીનો ટેસ્ટ માણીશું। તો તમને આવી રીતના ઇડલી ભાવે છે કે કેમ તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો। સાથે જ મયુરીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।